અરે ભાજપના ભૂંડ ભક્તો, હવે ભારતીય જનતા પાર્ટી એક્શનમાં આવી, એટલે કે નવસારીના મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના પક્ષે કર્યા સસ્પેન્ડ. કે શું કામ? તો કે જિગ્નેશભાઈ નાયક એક સરકારી મહિલા નોકરિયાતના પ્રેમમાં પાગલ થયા હતા, અને આ પ્રેમ પ્રકરણની જાણ આ મહિલાના પતિને થતાં મહિલાના પતિએ 2 કરોડની નોટિસ આ જિગ્નેશભાઈ નાયકના ઘરે ફટકારી. હવે આ તમામ વાતની જાણ ભારતીય જનતા પાર્ટીમાં થઈ, એટલે નવસારીના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીને પક્ષે સસ્પેન્ડ કર્યા. તમે વિચાર તો કરો કેટલું બધું પ્રેમ પ્રકરણ હશે. આ બધી જાણ થતાં સસ્પેન્ડ કરી દીધા. તમે મિત્રો વિડીયો બરાબરનો સાંભળજો અને શેર કરો મિત્રો.